સરહદી કચ્છ જિલ્લાનો વિદેશ સાથે ગાઢ સંબંધ રહેલો છે. કચ્છમાંથી અનેક લોકો નોકરી અને ધંધા માટે વિદેશમાં સ્થાયી થયા છે. કચ્છના વિવિધ સમુદાયના અનેક પરિવારો વિદેશમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા છે. કચ્છની સાગરખેડુ જનતાએ વિદેશમાં ખાસી શાખ ઊભી કરી છે. દર વર્ષે અનેક યુવાનો નોકરી ધંધા અર્થે વિદેશ જતા હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટેની પ્રાથમિક જરૂરિયાત એવા પાસપોર્ટની સેંકડો અરજી ભુજની પાસપોર્ટ કચેરી પહોંચતી હોય છે. પરંતુ પાસપોર્ટ મળવામાં ખૂબ વિલંબ થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ સમયાંતરે ઉઠતી રહે છે. ત્યારે ડિજિટલ પાસપોર્ટ કચેરી દ્વારા કચ્છવાસીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 5 દિવસ માટે સ્પેશિયલ વેન ભુજ પોસ્ટ ઓફિસ કચેરી પહોંચી છે, જેમાં અરજદારોની પાસપોર્ટ સંબંધી કામગીરી સત્વરે પૂરી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. ભુજ હેડ પોસ્ટ ઓફિસના અધિકારી યુનુસભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે અમદાવાદની ડિજિટલ ઓફિસથી સ્પેશિયલ પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે. આ વેન દ્વારા પાસપોર્ટ અરજદારોની અરજીઓ સત્વરે નિકાલ થાય અને તેમને સમયસર પાસપોર્ટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભુજની પાસપોર્ટ કચેરીમાં 100 અરજી લેવાય છે, જેના કારણે એપોઇન્ટમેન્ટનો સ્લોટ ખૂબ લાંબો થતો હોવાથી રિજનલ પાસપોર્ટ કચેરી અમદાવાદ દ્વારા એક પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે. 6 થી 10 જાન્યુઆરી સુધી વડી ટપાલ કચેરી ખાતે વેન ઊભી રહી છે. દરરોજ 40 અરજીઓ સ્વીકારવામાં આવશે. જો સારો પ્રતિસાદ મળશે તો આગામી સમયમાં આ વ્યવસ્થાને જરૂરિયાતના સ્થળો પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કચ્છ જિલ્લો છે આખા ગુજરાતમાં સૌથી મોટામાં મોટો જિલ્લો છે અને અહીંયા છે ને વધારેમાં વધારે એનઆરઆઈઓ રહે છે અને પાસપોર્ટ અરજદારોની સંખ્યા વધારે રહે છે. એને ધ્યાનમાં રાખીને રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ તરફથી એક સ્પેશિયલ પાસપોર્ટ વેન મોકલવામાં આવી છે, જે તારીખ 6/1/2025થી કરી અને 10/1/2025 સુધી ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે એના ભુજ હેડ પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં રહેશે. અને નોર્મલી જે આપણે પાસપોર્ટ ઓફિસ અહીંયા છે ભુજમાં, એમાં રોજની 100 એપ્લિકેશનો લેવામાં આવે છે. તો એના કારણે જે એપોઇન્ટમેન્ટનો સ્લોટ હતો એ બહુ લાંબો રહે છે. અત્યારે આપણે એપોઇન્ટમેન્ટ લઈએ ભુજની તો નોર્મલી 15 દિવસ 20 દિવસ કે મહિના દિવસ પછી મળતી હતી. હવે આ સ્પેશિયલ વેન લેવામાં આવી છે, એની અંદર પણ રોજની 40 એપ્લિકેશનો પ્રોસેસ કરવામાં આવશે અને જે અરજદારોની સંખ્યાની જે એપોઇન્ટમેન્ટ મોડી મળે છે એને થોડો સમયગાળો ઘટાડવામાં આવશે. આ વેન પહેલી વખત ભુજ હેડ પોસ્ટ ઓફિસ ખાતે અમદાવાદ પાસપોર્ટ ઓફિસ તરફથી મોકલવામાં આવ્યો છે અને એની અંદર પણ અત્યારે કામકાજ શરૂ થઈ ગયું છે. અને જો આને વધારે પ્રતિસાદ મળશે તો નેક્સ્ટ સમયમાં પણ એની બધી બીજી જગ્યાએ પણ મોકલવામાં આવશે. અને આ પાસપોર્ટ જે પાસપોર્ટનું કામ છે એ પાસપોર્ટ વેનમાં પણ જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં જઈને કરવામાં આવશે. અત્યારે સાહેબ આ ફર્સ્ટ વીક જાન્યુઆરીના 6 તારીખથી કરી અને 10 તારીખ સુધી આ વેન ભુજ પોસ્ટ ઓફિસ ખાતે અહીંયા રહેશે. અને પછી પણ એનો કેવો પ્રતિસાદ કેવો રિસ્પોન્સ મળે છે એના પ્રમાણે જ્યાં અરજદારોની સંખ્યા વધારે હશે ત્યાં મોકલવામાં આવશે. ભુજ તાલુકાના લોડાઈ ખેતીવાડી વિસ્તારમાંથી નીકળતી ખાવડા હળવદ અને ખાવડા લાકડિયામાંથી નીકળતી વીજ લાઇન બાબતે જિલ્લા કલેક્ટરને તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે. વીજ લાઇનની કામગીરીમાં કિસાનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યું હતું કે 765 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઇનનું કામ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવે છે. એક જ વિસ્તારમાં ખેતી લાયક ગ્રીન બેલ્ટ જમીન પર 5 જેટલી લાઇન પસાર કરવાના કારણે ખેડૂતો કઈ રીતે ખેતી કરે છે. જો લાઇનો કાઢવી હોય તો બાજુમાં આવેલા મોટા રણ વિસ્તાર અને સરકારી જમીન છે ત્યાંથી કાઢવામાં આવે અને કોઈ પણ જાતના વળતરની વાત કર્યા વગર ધાક ધમકી બળજબરી પોલીસનો ડર બતાવીને કામ કરાય છે. રાષ્ટ્રનો વિકાસ થાય તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ ખેતી કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને કોઈ જાણ કરાતી નથી. સરકાર દ્વારા સામાજિક કે શૈક્ષણિક હેતુ માટે આપવામાં આવતા ભાવ મુજબ તેમની જમીન માટે આપવામાં આવે તેવી માંગ ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કરાઈ છે. સપ્તાહના પ્રારંભથી કચ્છમાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે. ઉત્તર ભારતમાં શીત લહેર ફેલાઈ છે, ત્યારે કચ્છમાં કાતિલ ઠંડા પવનની ઝડપમાં વધારો થતા હાડ થીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. વિતેલા 2 દિવસથી કચ્છમાં ડંખીલા વાયરાએ ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બનાવી છે. 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા ઉતરાધા પવનના પગલે કાતિલ ઠંડીએ કચ્છને ભરડામાં લીધું છે. સુસવાટા મારતા ઠંડા પવનના પગલે હાડ થીજવતી ઠંડીથી કચ્છવાસીઓ ઠૂંઠવાયા હતા. ખાસ કરીને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. અબડાસા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વાહનો પર બરફની પરત છવાઈ હતી.
પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત, નખત્રાણા, ખાવડા પંથકમાં કડકડતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. ગઈકાલે ઠંડા પવનોના વાંટોડિયા ફૂંકાતા લોકો પરેશાન થયા હતા. રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 11 અને કંડલામાં 13.4 ડિગ્રી રહ્યું હતું. જોકે ડંખીલા વાયરાના પગલે ઠારની તીવ્રતા વધી હતી. ઉત્તરાયણને આડે હવે અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે ત્યારે જિલ્લામાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. અબડાસા સહિત કચ્છમાં આરોગ્ય માળખામાં તબીબો અને સ્ટાફની ઘટની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહી છે. સરકારી આરોગ્ય કેન્દ્રો પર તબીબોની ઘટના કારણે ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને ના છૂટકે નાણાં ખર્ચી શહેરમાં દવા લેવાની ફરજ પડે છે. ત્યારે નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબોની ઘટ મુદ્દે સ્થાનિક લોકો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. નલિયા આરોગ્ય કેન્દ્રમાં તબીબો અને પૂરતો સ્ટાફ મૂકવા સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતો બેદરકાર રહી છે. ત્યારે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. નલિયા CSC ખાતે સામાજિક આગેવાન લખન દુવાની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરાયું હતું. આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ઘટ નિવારવા રજૂઆત કરાઈ હતી. ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નલિયા શહેર અને તાલુકાવાસીઓ જોડાયા હતા. અખિલ કચ્છ વાલ્મીકી સમાજ દ્વારા પ્રમુખ અને મંત્રી પદના ઉમેદવારોની ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી, જેમાં કુલ 7 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. વિજેતાઓના નામો ચૂંટણી પંચ દ્વારા ઘોષિત કરાયા હતા. આ અંગે ચૂંટણી અધિકારી રવજી રાઠોડે જણાવ્યું હતું કે અખિલ કચ્છ વાલ્મીકી સમાજમાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 4 પ્રમુખ પદ માટે 3 મંત્રી પદના દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. ટોટલ 97 વોટિંગ હતા, જેમાં 100% મતદાન થયું હતું. આ આખી પ્રક્રિયા એક ચૂંટણી નહીં પરંતુ પર્વની જેમ ઉજવણી કરાઈ હતી. પ્રમુખ તરીકે રાજેશ વાઘેલા બન્યા હતા, જ્યારે મંત્રી તરીકે સંજય રાઠોડ વિજેતા જાહેર થયા હતા. આ વેળાએ જ્ઞાતિના વડીલો, યુવા કાર્યકરો, મહિલા મંડળ, સમાજના વિવિધ હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. સમાજની ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક થાય એવો અમારો અભિગમ હતો. એક વડીલ તરીકે અને રિટાયર્ડ સરકારી ઓફિસર તરીકે મેં મારી ફરજ ઈમાનદારીપૂર્વક બજાવી છે અને સમાજને મને જે સાથ સહકાર મળ્યો છે તે બધું સૌનો આભાર. અખિલ કચ્છ વાલ્મીકી સમાજની અમે ચૂંટણી પંચ તરીકે રચના કરેલ અને અહીં કને અમારા સમાજની ધારાધોરણ મુજબ, સમાજના રીત રિવાજ મુજબ અમે એક નવો અભિગમ અપનાવેલ કે જે સરકારશ્રી તરફથી જે રીતે થાય છે એ રીતે અમે આ ચૂંટણીનું આયોજન કરી અને અમે જે ચૂંટણીનું અમે કર્યું આયોજન એમાં અમે પરિપૂર્ણ 100% મતદાન થયું. 7 ઉમેદવાર હતા, 4 પ્રમુખ અને 3 મંત્રી. તેમાં વિજેતા ઉમેદવારોને અમે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરી અને એમના વિજેતા ઉમેદવારોને જાહેર કર્યા છે પ્રમુખ અને મંત્રી તરીકે. એમાં કચ્છ સમાજના તમામ આગેવાનો, સમાજના પ્રમુખ, સમાજના મંત્રીઓ તેમજ સમાજના તમામ આગેવાનો, ઉમેદવારો અને ખાસ અમારા મુન્દ્રાના વાલ્મીક સમાજના બુઝુર્ગ ભાઈઓ તેમજ યુવા મિત્રોએ જે અમને સાથ સહકાર આપી અને આ પર્વને અમે ચૂંટણી નથી કીધી પણ અમે પર્વ તરીકે અમે આ ઉત્સવ ઉજવ્યો. મને આનંદ છે એ જાતનો કે અમે એક કાર્યની અંદર અમારા સમાજનું એક સમાજના પરિપૂર્ણ કામ કર્યું છે. અમને ગૌરવ છે અને અમને એક શાંતિ છે કે જેથી અમે એક સારું કાર્ય કરીને સમાજ સમક્ષ રજૂ કર્યું છે. અને પ્રમુખમાં આપણે રાજેશ લક્ષ્મણ વાઘેલાને અમે જાહેર કરેલ છે અને મંત્રી તરીકે સંજય શંકર રાઠોડને અમે ચૂંટણી પંચ તરીકે એમને જાહેર કરેલ છે આજની તારીખમાં. હું આજ તો પહેલે તો આપણા ચૂંટણી અધિકારી શ્રી શાંતિલાલ મકવાણા, રવજીભાઈ રાઠોડ અને સમગ્ર મુન્દ્રા સમાજ અને કચ્છમાંથી આપણા જે શિક્ષકો ભણેલા છે મનસુખભાઈ, કરશનભાઈ, આ બધા અને અહીંયાના સમાજના તમામ આગેવાનશ્રીઓ તેમાં નવયુવાનો આજે જે આ ચૂંટણી પ્રક્રિયામાં આજે આપણે આ એક ચૂંટણી પર પ્રક્રિયા નથી પણ આજે આપણે વાલ્મીકી સમાજનો એક પર્વની જેમ આજે ઉજવી રહ્યા છીએ અને આ ચૂંટણીની અંદર કોઈ જાતનું વાદ વિવાદ વગર સારી રીતે સંપન્ન થયા છે. રહી સમાજના કોઈ પણ અધૂરા કાર્યો એ જે હશે એ હું મારા પરિપૂર્ણ કરીશ એવી હું સમાજને ખાતરી આપું છું. મારાથી જે બનતા સમાજના કાર્ય કરવાના થશે એ હું મારી દિલો જાનથી અને તનતોડ મહેનત કરી અને સમાજના કાર્ય પૂરા કરીશ. બસ એક તો સમગ્ર સમાજ, કચ્છ સમાજમાંથી જે મને પ્રેમ અને આદર મળ્યો છે અને મારા માટેની જે લાગણી હતી, આજે કચ્છની અંદરથી 8 દિવસ પહેલાં જ એમ કહેવામાં આવ્યું કે તમારે પ્રચાર કરવાની જરૂર જ નથી, તમારા સાથે અમે બધા છીએ અને એ પ્રેમ અને લાગણીથી હું તો તે જ વખતે ચૂંટાઈ ગયો હતો. અને આ એક પ્રક્રિયા છે
એટલે કરવી પડે. બાકી સમાજનો પ્રેમ સમગ્ર કચ્છમાંથી મને બહુ પ્રેમ અને આદર મળ્યો છે. હું ક્યારેય સમાજની અંદર કોઈ પણ જાતનું નહીં કરું અહિત, અને હું સમાજમાં કાર્યમાં ગમે ત્યારે તત્પર રહીશ. અખિલ કચ્છની ચૂંટણીમાં સમગ્ર કચ્છ તરફથી મને જંગી બહુમતીથી જેને કહી શકાય, કદાચ ઐતિહાસિક હશે, અગાઉ ચૂંટણીમાં પણ આટલા વોટ નથી મળ્યા કોઈને, તો જંગી બહુમતીથી મહામંત્રી પદની મેં દાવેદારી નોંધાવી હતી અને મને જંગી બહુમતીથી સમગ્ર કચ્છના આગેવાનો, વડીલો, મતદારો જે કાંઈ મને વિજય અપાવ્યો છે એ હું સૌથી પહેલે દિલથી એમનો બધાનો આભાર માનું છું. અને જેને મને વોટ કરીને વિજય અપાવ્યો છે એને હું અત્રેથી ખાતરી આપું છું રામાપીરના મંદિરની અંદર એના સાનિધ્યમાં કે હું ક્યારેય એમની જે વિશ્વાસ છે મૂક્યો છે મારા ઉપર, એ વિશ્વાસ ક્યારેય એડે નહીં જવા દઉં. તંત્રને સતત દબકતું રાખીશ. મારાથી શક્ય એટલા કામો હું પરિપૂર્ણ રીતે પૂર્ણ કરીશ એવી હું અત્રેથી ખાતરી આપું છું. આગામી સપ્તાહ સુધી ચાલનારા ખેલ મહાકુંભની શરૂઆત રાપર તાલુકા મથકે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કરવામાં આવી છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામત વસ્ત્રા અને બીઆરસી અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકાની જુદી 130 પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 1040 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભ 6 થી 11 જાન્યુઆરી સુધી યોજાશે, જેમાં ખો-ખો સ્પર્ધા, લાંબી કૂદ, ઊંચી કૂદ, ઘોડા ફેંક, કબડ્ડી, ચેસ, વોલીબોલ, યોગ, બરસી ફેંક, લંગડી સ્પર્ધા, એથ્લેટિક્સ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રમતોત્સવમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકાસ અને સ્વાસ્થ્ય બાબતે મુખ્યત્વે જોવા મળે છે. વાગડ વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે ખેલ મહાકુંભ મહોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. તાલુકા કક્ષાએ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ આજની જે રમત છે એ પછી ફાઇનલી ત્યારે નક્કી થશે કે કઈ ટીમ ફાઇનલમાં જીતી છે, એ ટીમ છે જિલ્લા કક્ષાએ થશે. રાપર તાલુકાની અંદર કુલ 120 જેટલી શાળાના બાળકોએ ભાગ લીધો છે અને કુલ 1042 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આપણી ગઈકાલથી શરૂઆત થઈ છે ખેલ મહાકુંભની અંદર. ગઈકાલે વોલીબોલ, રસ્સા ખેંચ, ચેસ અને યોગાસનની અંદર સમથિંગ 75 બાળકોએ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આજે કબડ્ડીની અંદર 35 ટીમો ટોટલ આવેલી છે અને તારીખ 8 અને 9 બંને દિવસે ખોખોનું આયોજન છે અને 10-11 એથ્લેટિકનું આયોજન કર્યું છે સ્વામિનારાયણ ગુરુકુળ. મુન્દ્રાની જનસેવા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે, તેમજ જીવદયા ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને મુન્દ્રાની જનસેવાના મુખ્ય દાતા રક્ષિત શાહના જન્મદિવસ પ્રસંગે વિવિધ ગરીબ વસાહતના બાળકોને સ્વાદિષ્ટ ભોજન સાથે મીઠાઈઓ પીરસવામાં આવી હતી. તેમજ હાલની કડકડતી ઠંડીમાં ખુલ્લામાં વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરાયું હતું. જન્મદિવસ પ્રસંગે રક્ષિત શાહે જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન આપવું અને અન્નદાન મહાન છે. રક્ષિત શાહના જન્મદિવસ પ્રસંગે શહેરના જરૂરતમંદ પરિવારોને જીવન વપરાશની રાશન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી ગ્રુપના જયદીપ શાહ, મહેન્દ્ર સોલંકી, રમેશ આયડી, કરણ ભટ્ટે ઉપસ્થિત રહી જાતે બાળકોને ભોજન પીરસ્યું હતું. જનસેવાના રાજ્યસંઘવી કપિલ ચોપડા, ભગીરથસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જનસેવાના રાજ્યસંઘવીએ જણાવ્યું હતું કે નોંધનીય બાબત એ છે કે જનસેવા અને મેડિકલ તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે રક્ષિત શાહનો સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેમજ ગત ચોમાસાની સિઝનમાં ભારે વરસાદમાં અદાણી ગ્રુપ તરફથી જરૂરતમંદો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ ભારે વરસાદમાં ખુલ્લા ઝૂંપડામાં રહેતા લોકોને તાલપત્રીનું વિતરણ કરાયું હતું. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ સુધા ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.